નમસ્કાર ફ્રેન્ડ્સ, હવે ગ્રામરની અંદર આજે આપણે બીજો ટેન્સ શીખીશું, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ યાની સાદો ભૂતકાળ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ કોને કહેવાય? તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે ક્રિયા પૂરી થઈ ગયેલ છે તેના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ, દાખલા તરીકે હું કાલે મોડાસા ગયો હતો, અમે કાલે મામાના ઘરે ગયા હતા. તો આ જે ક્રિયા પૂરી થઈ ગઈ છે એના માટે સાદો ભૂતકાળ વપરાય છે. હવે સાદા ભૂતકાળમાં ધ્યાન શું રાખવાનું છે કે ક્રિયાપદની પાછળ ઈડી મૂકવાથી ભૂતકાળનું રૂપ બને. જે મૂળ ક્રિયાપદ છે એની પાછળ ઈડી મૂકવાથી ભૂતકાળનું રૂપ બને છે. માની લો કે વોક, તો વોકેડ, પ્લે તો પ્લેડ, હેલ્પ તો હેલ્પેડ. તો આ વોક છે તો પાછળ ઈડી મૂકવાનું છે એટલે ભૂતકાળનું રૂપ બની જશે. વોકેડ, હેલ્પ, હેલ્પ, પ્લેડ. ભૂતકાળના હવે અનિયમિત રૂપો પણ આપણે ધ્યાન રાખવાના છે. અનિયમિત રૂપો કે જેના પાછળ ઈડી મૂકવાથી રૂપ નહીં બનતું તેવા કયા છે? તો સે, તો સેડ આ પ્રિપેર કરવા પડશે. સે તો સેડ, સે એટલે કહેવું તો સેડ, ટેલ એટલે કહેવું તો ટોલ્ડ, ગો એટલે જવું તો ગો નું વેન્ટ, કમ એટલે આવવું તો કેમ, ડુ નો ડીડ, નો એટલે જાણવું તો ન્યુ, ટેક એટલે લેવું તો ટુક, ડ્રિંક એટલે પીવું તો ડ્રેન્ક, રન એટલે દોડવું તો રેન, ઈટ એટલે ખાવું તો એટ, બ્રેક એટલે તોડવું તો બ્રોક, રાઈટ એટલે લખવું તો રોટ, ફોરગેટ ભૂલી જવું તો ફોરગોટ, થિંક એટલે વિચારવું તો થોટ, કેચ એટલે પકડવું તો કોટ, બાય એટલે ખરીદવું તો બોટ, મેક એટલે બનાવવું તો મેડ, ગીવ એટલે આપવું તો ગેવ, ડ્રો એટલે દોરવું તો ડ્રીવ, સિંગ એટલે ગાવું તો સેંગ, સીટ એટલે બેસવું તો સેટ, ફ્લાય એટલે ઉડવું તો ફ્લાય. આ જે ખાલી એક્ઝામ્પલ માટે છે, વિશેષ ગ્રામરની અંદર આપેલા જ છે. જો હોય તો ગ્રામરની અંદર આવા અનિયમિત રૂપો આપેલા છે કે જેની પાછળ ઈડી મૂકી શકાતો નથી. હવે એક સરખા ક્રિયાપદ જેનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ પણ સરખું થાય તો એવા કયા કયા છે? તો કટ, તો કટ, કટ એટલે કાપવું, હિટ એટલે ફટકારવું તો હિટ, પુટ એટલે પુટ, અને શર્ટ એટલે બંધ કરવું તો શર્ટ. આ ચાર વિશેષ અભ્યાસ કરવાનો છે. આના પાછળ ભૂતકાળનું રૂપ એને જ રહેશે. હવે આ પણ આપણે ધ્યાન રાખીશું કે આવું કોઈ મૂળ રૂપ આપેલું હોય તો એ ડાન્સ છે, પાછળ ઈ આપેલું હોય તો ડી જ મૂકવાનું છે, ડાન્સ એટલે એ પણ જોવાનું છે કે ક્રિયાપદની પાછળ ઈ આપેલું હોય તો એક જ ડી એકલો મૂકવાનો, ઈડી મૂકવાનો નથી. અહીં સ્ટોપ છે તો અહીં ડબલ પી કેમ થયો? તો છેલ્લો શબ્દ વ્યંજન હોય અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાઈ જવાનું, સ્ટોપ નો સ્ટોપેડ થશે. ઓકે. અહીં ક્લેપ છે તો ક્લેપેડ, છેલ્લો વ્યંજન છે આગળ સ્વર છે, બેવડાઈ દીધો. એ રીતના મેરી તો મેરિડ, તો આઈડી કેમ આવ્યો? તો વ્યંજન વત્તા વાય છે, વાય આગળ વ્યંજન છે તો આઈડી મૂકવાનો છે. આ પણ આપણે ધ્યાન રાખીશું. હવે કીવર્ડ્સ કે ભૂતકાળમાં કોઈ પણ બ્લેન્ક્સ પૂછાય અથવા વાક્ય હોય ને ઓળખવું હોય તો ઈડી તો હોય જ, પણ આવું જો શબ્દો આપેલા હોય તો સમજી લેવાનું કે આ ભૂતકાળનું વાક્ય છે અથવા ભૂતકાળમાં વપરાતા શબ્દો આવા હોય. તો લાસ્ટ ઇવનિંગ એટલે ગઈ સાંજે, લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે, લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, લાસ્ટ મંથ ગયા મહિને, ટુડે એગો બે દિવસ પહેલા, અને આ યસ્ટરડે, ખાસ યસ્ટરડે એટલે ગઈ કાલે. તો આ પણ હોય તો સમજી લેવાનું કે ભૂતકાળનો જે ભૂતકાળમાં વપરાતા શબ્દો છે. ડીડ નો ઉપયોગ જોશું. તો ડીડ ક્યારે વપરાય? તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. તો અશ્વિન ગેવ મી અ બુક, અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે તો કર્તાની આગળ શું મૂકી દેવાનું? ડીડ. મૂળ રૂપ ક્રિયાપદનું શું થશે? મૂળ રૂપ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે ડીડ નો ઉપયોગ જ્યારે કરીએ ત્યારે કર્તાની આગળ મૂકવાનો છે જે ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું એનું મૂળ રૂપ અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એ જ રીતના વિધાન વાક્ય પરથી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ બનાવવા. આ જે છે ધોરણ 7-8 માં ખાસ પૂછાય છે કે કોઈ પણ વિધાન વાક્ય આપેલું હોય અને એના નીચે અંડરલાઈન હોય તો એટલા પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે તો કઈ રીતે બનાવો? તો એના માટે આપણને આ ખાસ આવડવું જોઈએ. WH ક્વેશ્ચન. માની લો કે અહીંયા વોટ છે તો વોટ નો અર્થ થાય શું? વસ્તુની પસંદગી માટે. વેર એટલે ક્યાં, સ્થળ બતાવે છે. which એટલે કયું વસ્તુની પસંદગી માટે. who એટલે કોણ, તો માણસનું નામ આપ્યું તો એની જગ્યાએ who. when એ સમય બતાવે છે. એ રીતના how many અને how much આ વસ્તુ આપણને જરૂરી છે. અહીંયા એક વાક્ય છે the children visited the zoo last Sunday. તો બાળકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત ગયા રવિવારે લીધી. ઓકે. તો અહીં આપણે ત્રણ અંડરલાઈન છે તો ત્રણ પ્રશ્નાર્થ વાક્યો. પહેલું આપણે સમજીએ કોણે મુલાકાત લીધી, તો કોણ આવ્યું એટલે શું આવશે? who. તો આપણે અહીંયા લખીશું who visited
the zoo last Sunday. SUNDAY. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. ચિલ્ડ્રન ની જગ્યાએ હું મૂકવાનું છે, બાકીનું બધું જે સેન્ટેન્સ છે એને જ રહેશે. હવે બીજું છે ઝૂ. તો બાળકોએ મુલાકાત શેની લીધી, ક્યાં લીધી, સ્થળ બતાવે છે. તો સ્થળ માટે વેર આવશે, વેર નો ઉપયોગ કરીશું. વેર પછી ડીડ મૂકીશું. વેર ડીડ ધ ચિલ્ડ્રન વિઝિટેડ નું વિઝિટ થઈ જશે. વિઝિટ લાસ્ટ સન્ડે. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું બનશે લાસ્ટ સન્ડે. શું બતાવે છે, સમય, કે બાળકોએ મુલાકાત ક્યારે લીધી હતી. તો સમય માટે વેન વપરાય. when did the children visit the zoo. ઓકે, હવે આપણને પ્રશ્ન થશે કે ડીડ કેમ આવ્યું, અહીંયા ડીડ ના આવ્યું. તો સાદા ભૂતકાળની અંદર હુ સિવાયના બધા વાક્યો જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ તો ડીડ નો ઉપયોગ થાય છે, અને ક્રિયાપદ હોય ભૂતકાળનું તેનું મૂળ રૂપ મૂકવાનું હોય છે. આ બાબત ખાસ આપણે ધ્યાન રાખવું. બીજું વાક્ય છે હેતલ વેન્ટ ટુ ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ. હેતલ સવારમાં મંદિર ગઈ હતી. તો અહીંયા હેતલ છે એટલે હુ પરથી બનશે કોણ મંદિરે ગયું, તો હુ went to the temple in the morning. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે બીજું છે ટેમ્પલ્સ. તો સ્થળ બતાવે છે, મંદિર એટલે સ્થળ છે. તો ક્યાં ગયેલી છે સ્થળ, તો વેર થી બનશે. વેર ડીડ હેતલ વેન્ટ નું ગો થઈ જશે. ગો વેર ડીડ હેતલ ગો ઇન ધ મોર્નિંગ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ત્રીજું છે કે સમય ઇન ધ મોર્નિંગ. હેતલ મંદિરમાં ક્યારે ગઈ હતી, મોર્નિંગ. તો સમય આવશે. વેન નો ઉપયોગ થશે. વેન did હેતલ went to go થશે. go to the temple. આ રીતના મિત્રો પ્રશ્નાર્થ વાક્ય બને. એમાં ખાસ આપણે આ WH ક્વેશ્ચન ની આપણને માહિતી હોવી જોઈએ અને આનો અભ્યાસ આપણે કરેલો હોવો જોઈએ. ખાસ યાદ રાખવાનું છે કે હું વાળું હોય ત્યારે માણસનું નામ હોય તો હું મૂકી દેવાનું, બાકીનું બધું એ નહીં. બાકી બધાનું ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ. એ જ રીતના અહીંયા બ્લેન્ક્સ છે. સાદા ભૂતકાળમાં બ્લેન્ક્સ પણ ઘણી વખત પૂછાય છે. તો બ્લેન્ક્સ આપેલી હોય તો આપણે શું કરવાનું, તો અહીંયા માની લો કે છે કે કોમલ અ સિલ્ક સાડી. તો બાય છે તો બાય નું ભૂતકાળ શું થાય, બોટ. BOUGHT. તો અહીંયા બાય છે, કૌંસમાં બ્રેકેટમાં આપેલું છે, એનું ભૂતકાળનું રૂપ હોય બોટ. ધ લિટલ બોય ફાસ્ટ રન છે તો એનું ભૂતકાળનું રૂપ થાય રેન. ઓકે, પછી વી કાઇટ ફ્લાય છે તો શું થશે, ફ્લ્યુ. ફ્લાય નું ભૂતકાળ ફ્લ્યુ. એ રીતના આ રીતના બે બ્લેન્ક્સ આપેલું હોય. ધ પોલીસમેન બ્લેન્ક્સ ધ કાર. તો હવે આમાં શું કરવું, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય મિત્રો તો આગળ ડીડ મૂકવાનું. ડીડ અને ક્રિયાપદ છે તો એને ક્રિયાપદ મૂકવાનું. સ્ટોપ નું શું રહેશે, સ્ટોપ. આ ખાસ ધ્યાન રાખવાનું કે બે બ્લેન્ક્સ આપી હોય ત્યારે આગળ ડીડ મૂકીશું અને ક્રિયાપદ આપી હોય તેનું મૂળ રૂપ મૂકીશું. પ્રિયા અ બુક તો આગળ ડીડ મૂકીશું, ડીડ. અને બુક તો બાય નું બાય. ઓકે, તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. પ્રશ્નાર્થ વાક્યો કઈ રીતે બનાવવા અને બ્લેન્ક્સ પૂરવી. ઓકે.